ભાઈઓ તમને મારા જય રામા પીર હવારમાં પણ એક ભાઈ મને એવી કોમેન્ટ કરે છે કે મને રિટર્ન કરી દેજો, હું તમારી હારે જોડાણો છું, પણ હું ગમે એના વિડીયા જોઉં હું રિટર્ન કરું જ તે. તમે આગળ આવો તો મને શું વાંધો, અને તમે આગળ આવો એવા જ માતાજી આશીર્વાદ દે. ક્યારેય માતાજી એમ ન કે તમે દુઃખી થાવ, ભગવાન તમને સુખી રાખે, આવા મારા આશીર્વાદ. અને ગમે એના વિડીયા જોઉં ને તો મારે રિટર્ન કરવાનું જ હોય. દીકરા આગળ આવે એવું જ માતાજીને આશા હોય ને બાપા, કે આગળ આવો, તમે ખૂબ આગળ આવો અને ભગવાન સુખી રાખે. પણ હું જો એક રામાપીરનું ધર્મ લઈને બેઠી છું. રામાપીર જેવા મને ભગવાન મળ્યા છે. હું ભાઈ વૈનાની બેન છું તો મેં રામાપીરને ભાઈ માન્યા છે. હું એવું નથી કહેતી કે હું સગુણા છું, ડાલી છું, પણ મને રામાપીરે ધર્મની બેન માનેલી છે. એટલે હું રામાપીરને પૂછ્યા વિના તો ક્યાંય હાલું નહીં હો. મારો 12 બીજનો ધણી મારે આગળ હોય, ઈ જ હું હોય આગળ. અને મારા રામાપીરને હું પૂછ્યા સિવાય તો પાણી પણ ન પીવો. 12 બીજનો ધણી મેં કંઈક ઓલા ભવના પુણ્ય કર્યા હશે તો નેજા મારા હાથમાં આવે, ઉકળતી ડેગમાં હું હાથ નાખું તો મને કાંઈ થાય નહીં. તો એ 12 બીજનો ધણીના હાથ માથે હોય તારે ને. પણ એ હું કહું છું કે કોઈ પણ રામાપીરનું પાત્ર પહેરતું હોય એ મારો ભાઈ છે હો. એક આ બેનનો પોકાર તમે સાંભળજો મારા વીરા. હું ભાઈ વૈનાની બેન છું અને રામાપીર મારો ભાઈ છે. સગુણા જેવી હું એની બેન છું, ડાલી જેવી હું એની બેન છું. પણ હું એમ નથી કહેતી કે હું સગુણા છું, ડાલી છું, પણ મેં મારા મનથી એવું માન્યું છે કે રામાપીર મારો ભાઈ છે, મારું કોઈ છે નહીં. અને હું તો એક નોંધારી છું, પણ નોંધારાનો આધાર મારો 12 બીજનો ધણી છે હો. મને ક્યારેય બીકડવા નથી દીધી. મારે ભાઈ એક મકાન હતું, મેં મકાન ઉપર આ રામાપીરનું બ્લોક છે મારે, એની ઉપર મેં શિખર કરી વાળ્યું છે. મને કંઈ માલું જ નથી. કોણ જાણે અમારો પણ રે નો રે, કોણ પૂંજારી આ ઘરમાં આવે ભક્તિવાન. અને હું એવી દુઆ કરું કે મારા બાપાની અખંડ જોતું રહે આ ઘરની અંદર. અને કોઈ ભૂખ્યું તરસ્યું આવો ને બોટાદની અંદર તો ઢાકણિયા રોડ, રામનગર, તમે ગમે તારે ભૂખ્યા તરસ્યા આવો, આ માતાજીને કહેજો કે અમારે ખાવું છે, ક્યારે ભૂખ્યા નહીં જવા દો. મારે ત્યાં કોઈ બાવા સાધુ માંગણ આવ્યું હોય ને તો મેં કોઈ દી જે ભૂખ્યા નથી જવા. મને કોઈ આળા ન થાય રાંધવાની. હું રસોઈ બનાવી એને ખવડાવું, પીવડાવું. મારું અન્નક્ષેત્ર હોય ને એવું મારું મંદિર છે. હું કોઈનો રૂપિયો લેતી નથી. આ તો કુદરતી મારા ઘરની અંદર પરસો છે, બાપાનો પરસો છે, કે બાપાના લીધેથી મારી રોજી રોટી હાલે છે. મારો ભર્યો ભંડાર છે, ભગવાન જાગતો પીર છે. અને આ એની બેનને કોઈની ઓછાળી જે લગી રવા નથી દીધી. ભલે હું ભાઈ હોય ને એની બેન હોય, પણ મને કોઈ દી ઓછાળી નથી રવા દીધી હો. હા, તો જો મારે આ રક્ષાબંધન આવે ને તો ભાઈ હું